જિલ્લાના સોનગઢ તાલુકાના ઝરાલી ગામમાંથી પસાર થતી મીંઢોળા નદીને નવા નીર મળ્યા છે, જેનો આનંદ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। ઉદય વહન યોજના હેઠળ આદિજાતિ ગામોને બારમાસી સિંચાઈ સુવિધા મળે તે હેતુથી આ યોજના અમલમાં આવી હતી। ત્યારે આ યોજનાથી ઝરાલી ગામના તથા આસપાસના ગામના લોકોને ખૂબ જ લાભ થશે એવી આશા સેવાઈ રહી છે, તેમજ ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં લાભ થશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। તેમજ મીંઢોળા નદીમાં નવા નીર આવતા સ્થાનિક લોકોએ તથા સ્થાનિક મહિલાઓએ નવા નીરના વધામણા કરીને તેની પૂજા અર્ચના પણ કરી હતી। તેમજ ત્યાં નજીક જ મૂર્તિના સ્વરૂપમાં ભગવાન શિવજીના મસ્તકનો ભાગ મળી આવ્યો હતો। અહીં આ પ્રકારે ભગવાન શિવજીના મસ્તકનો ભાગ મૂર્તિ સ્વરૂપે મળી આવતા ગામમાં તથા આસપાસના વિસ્તારમાં અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે। તેમજ સ્થાનિકોનું માનીએ તો આ મૂર્તિ જમીનમાંથી નીકળેલ છે। ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિકોએ શું કહ્યું, જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં। નમસ્કાર મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે સોનગઢ તાલુકાના ઝરાલી ગામે મીંઢોળા નદીને મળ્યા છે નવા નીર। આપણે સરકારશ્રીની એક મહત્વકાંક્ષી યોજના જેના દ્વારા નાની નાની નદીઓને પાણી પહોંચે ને એ પાણી સીધું ખેડૂતોને મળે એવી મહત્વકાંક્ષી યોજના જ્યારે શરૂ થઈ ગઈ છે। નવા નીરના વધામણા માટે ઝરાલી ગામના લોકો અહીંયા આવ્યા છે। આપણે સીધી એમની સાથે વાત કરીશું। જે આપનું નામ? પિલાજીભાઈ સમજીભાઈ ગામિત। શું આજે આયોજન હતું? આજે આયોજન એવું હતું કે ઘણા દિવસથી આ બાજપાઈની એક સપનું હતું કે આખા દેશમાં નદીઓ જોડો અને નદીઓ લીલોતરી થાય, ગામ લોકોને પાણી પીવાનું મળે, એનાથી ખેડૂતો સદ્ધર થાય, એ બધી યોજનાઓ સાકાર થઈ ગઈ છે। એનો આનંદ નદીએ પાણી વહેતું થઈ ગયું એટલે એનો આનંદમાં આવીને લોકો નદીઓના વધામણા કરવા માટે આજે અહીંયા પૂજન કરવા માટે ભેગા થયા છીએ। બિલકુલ, આજે જયારે નવું નીર મળ્યું છે, નવા પાણી અહીંયા મળ્યા છે ભર ઉનાળે, કહી શકાય કે એપ્રિલ, મે અને જૂન આ વિસ્તાર માટે આપણે જે દક્ષિણ સોનગઢને ખૂબ તકલીફ હોય છે આ સમયમાં, ને એવા સમયમાં નવા નીર મળ્યા છે। આનો સીધો લાભ કોને કોને મળશે? આનો સીધો લાભ ગ્રામજનોને તો મળશે જ, પશુ પક્ષીઓ પ્રાણીઓ દરેકને આનો લાભ મળવાનો છે। એનો આનંદ અમને ખૂબ છે। આપણી સાથે બીજા પણ લોકો જોડાયા છે, આપણે એમની સાથે વાત કરીશું। જી, આપ કયા ગામથી આવો છો ને આપનું નામ? રવિન્દ્ર ગામિત, ઝરાલી। જી, આપને ખેતીને પણ આનો લાભ મળશે? હા, જરૂર, કારણ કે બોરનું જે પાણીનું સ્ત્રોત છે એ સીધું ઉપર આવવાનું છે અને લોકોને આનો ફાયદો થવાનો છે અને થઈ રહેલો છે। બરાબર છે। આ પાણી ચાલુ થયા ને કેટલા દિવસ થયા? આ પાણી ચાલુ થયું 15 દિવસ થયા અને છોડેલું તેના લગભગ 1.5 મહિનો થઈ ગયો। બરાબર છે। ઝરાલી ગામવાસીઓ કેટલા ખેડૂતોને, કેટલા ઘરોને આનો લાભ મળશે? લગભગ 400 ઘરો અને 1500 જેટલા ખેડૂતોને લાભ મળશે। જી, આપણી સાથે બહેનો પણ જોડાયા છે। બહેનો, આજે હિન્દુ સંસ્કૃતિ મુજબ, હિન્દુ ધર્મ મુજબ આજે પૂજા અર્ચના થઈ છે, ત્યારે આપણે વાત કરીશું બેન જોડે। બેન, આપણે ઘણી મોટી સંખ્યામાં બહેનો પણ અહીંયા આવ્યા છે। આપના હસ્તે આજે પૂજન અમે જોયું છે, શું હતું આજનો આયોજન? મારું નામ યશોદરાબેન પિલાજીભાઈ ગામિત, ઝરાલી। અમારું આયોજન તો એવું કે આ મીંઢોળા નદી છે તે શરૂઆતથી અહીંયાથી શરૂ થાય છે ને અઠવાડિયું પહેલા અમારે ત્યાં કુદરતી રીતે મહાદેવજી પાણી આવ્યું ને મહાદેવજી પ્રગટ થયા છે, એના આનંદમાં અમે આ પૂજા કરી નદીની ને આ બધાએ કીધું તેમ અમે બધા બહુ ખુશમાં છીએ। બ્યુરો ચીફ નરેશ માળી, તાપી સ્વરાજ ન્યૂઝ, તાપી।